ભરૂચમાં કોંગ્રેસના હોદ્દેદારોનો વિવાદ વધુ વકર્યો। યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિખિલ શાહની નોટિસ। જિલ્લા પ્રમુખે 150 કરોડની માનહાનિની નોટિસ પાઠવી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ નોટિસ આપી। સોશિયલ મીડિયામાં રાજેન્દ્રસિંહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું। ભરૂચમાં કોંગ્રેસના હોદ્દેદારોનો વિવાદ વધુ વકર્યો। યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિખિલ શાહને નોટિસ આપવામાં આવી છે। જિલ્લા પ્રમુખે 150 કરોડની માનહાનિની નિખિલ શાહને નોટિસ પાઠવી છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને નોટિસ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં રાજેન્દ્રસિંહ વિરુદ્ધ તેઓએ ટિપ્પણી કરી હતી। યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। તો ભરૂચમાં કોંગ્રેસના હોદ્દેદારો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, જે પ્રકારે ભરૂચમાં કોંગ્રેસના હોદ્દેદારોનો વિવાદ વધુ વકર્યો છે, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિખિલ શાહને નોટિસ આપવામાં આવી, શું વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું ત્યારથી જ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે। તે દરમિયાન એક પોસ્ટ મૂકવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લગતી, જેને લઈને 150 કરોડની નોટિસ ફટકારવામાં આવી હોય તેવો અહેવાલ સામે આવ્યો છે। સવાલ એ છે કે માનહાનિની નોટિસ 150 કરોડની આપી હોય તેવી માહિતી સામે આવી રહી છે, પરંતુ નોટિસના અનુસંધાનમાં કોંગ્રેસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો છે અને નોટિસ ફટકારતા જ કોંગ્રેસીઓમાં પણ સવાલ એ છે કે રાજકીય માહોલ અને રાજકારણમાં માનહાનિ થાય કે કેમ તે પ્રશ્ન પણ ઉભો થયો છે। પરંતુ 3 દિવસમાં નોટિસનો જવાબ આપો, જો નહીં આપે તો 150 કરોડનો માનહાનિનો કેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિખિલ શાહ ઉપર કરશે તેવી નોટિસ ફટકારી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। જી દિનેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।